નમસ્કાર મિત્રો, આજે એક નવા વિડીયો સાથે સંભાવના ચેપ્ટરમાં પાસાવાળા દાખલા આપણે શીખીશું. પાસો શું છે, કેટલી એની સંભાવના છે, કેટલી રીતે એના જવાબો અથવા સંભાવના પડી શકે. તો આજે આપણે પ્રેક્ટિકલ સમજીશું. તો મિત્રો, સંભાવના વિશે આપણે વાત કરીએ તો પાસો એક પાસાને જ્યારે ઉછાળવામાં આવે મિત્રો, તો કુલ કેટલા પરિણામો મળે? તો 6 પરિણામો મળે. કેવી રીતે? તો આપણે અહીંયા પ્રેક્ટિકલ જ જોઈ લઈએ. મિત્રો, આ એક પાસો છે. આ પાસામાં અત્યારે કેટલા પડ્યા છે? 2. ફરી આને રોલ કરીએ, કેટલા પડશે? ફરી 2, 5, 2, 2 વખત પડે, 3. તો આમ મિત્રો, પાસાના 6 બાજુ હોય. પાસાની આ 6 બાજુમાં કઈ પણ બાજુ એક પણ તમે જ્યારે ઉછાળો તો 1 પડી શકે, 2 પડી શકે, 3, 4, 5 અને 6 કોઈ પણ પડી શકે. તો જ્યારે એક પાસાને ઉછાળવામાં આવે ને તો કુલ પરિણામો કેટલા મળે? 6 મળે. તો એની આપણે માહિતી મેળવીએ મિત્રો. તો જેમ અહીંયા આપણે બતાવ્યું એ પ્રમાણે કઈ પણ પડી શકે, કોઈ પણ, કોઈને ખબર નથી શું પડશે. ઓકે, તો આવી રીતે મિત્રો પાસાની 6 બાજુ હોય. તમે જોઈ શકો છો, પાસાની બાજુ 1 પડે અથવા 2 પડે અથવા 3 પડે અથવા 4 પડે અથવા 5 પડે અથવા તો 6 પડે. તો પરીક્ષામાં આપણને જ્યારે પૂછવામાં આવે કે એક પાસાને ઉછાળતા કેટલા પરિણામો મળશે, તો કેટલા પરિણામો મળશે મિત્રો? તો ટોટલ કુલ અહીંયા છે કુલ શક્ય પરિણામો કેટલા મિત્રો? 6 પડશે. 6 એટલે ઉછાળીએ 1 પણ પડી શકે, 2 પણ, 3, 4, 5 અને 6. તો આના દાખલા આવે છે. આ દાખલામાં આ જેટલી પણ માહિતી હું આપું છું, લગભગ બધી જાતની માહિતી પાસાવાળા દાખલામાં, સિંગલ પાસાની વાત કરી રહ્યો છું. એક પાસો ઉછાળવાનો દાખલો આવે તમને આવડી જશે આટલામાં. આ તો સમજૂતી જ છે. જ્યારે દાખલા ગણીશું ત્યારે તમને કમ્પ્લીટ ખબર પડે. અત્યારે જ ખબર પડી જશે, એ વખત વધારે સારી રીતે ખબર પડી શકશે, પણ જવાબ તો અહીંયાથી જ ખબર પડી જાય. કેટલા? તો જો મિત્રો, જો એવું પૂછે પરીક્ષામાં કે પાસાને ઉછાળવામાં આવે, એક પાસાને, અને ઉછાળતા તેની ઉપર મિત્રો એકી સંખ્યા મળે અથવા એકી અંક મળે, જે કઈ છે, અથવા તો એકીનું બીજું નામ છે અયુગ્મ સંખ્યા મળે, તો કેટલા પરિણામો મળે? તો પાસાના કુલ પરિણામો કેટલા? 6. તો એની પર એકી સંખ્યાઓ કેટલી? આ એકી કહેવાય, આ પણ એકી કહેવાય ને આ. તો ટોટલ કેટલા પરિણામો મળશે મિત્રો? 3. યાદ રાખજો, એકી સંખ્યા કે અયુગ્મ સંખ્યા કે કયા કયા? 1, 3 ને 5. તો જવાબ શું આવે આપણો? 3. જ્યારે દાખલો ગણશું ત્યારે ખબર પડશે. 3/6. છેદ ઉડે હજુ, 3 દુ 6. પણ આપણે અત્યારે નહીં, અત્યારે યાદ રાખો કે જ્યારે એવું પૂછ્યું હોય કે પાસા પર મળતી એકી સંખ્યા કઈ કઈ છે, તો 3. કઈ કઈ મેં તમને લખાઈ દીધી. એ જ રીતે પાસા પર મળતી બેકી સંખ્યા, બેકી સંખ્યાને કહેવાય યુગ્મ સંખ્યા. યુગ્મ એટલે બેકી. કઈ કઈ? 2, 4 ને 6. 2, 4 અને 6. તેનો પણ જવાબ કેટલો આવશે? 3. એ જ રીતે પાસા પર મળતી અવિભાજ્ય, યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યાઓ, ઘણા બધા વિદ્યાર્થીને પ્રોબ્લેમ થાય છે. અવિભાજ્ય એટલે એવી સંખ્યાઓ જે કોઈ ઘડિયામાં ના આવે. મીન્સ કે જેમ કે 4 છે તો 2 દુ 4, તો એ તો ભાજ્ય સંખ્યા થઈ ગઈ અથવા વિભાજ્ય કહો. પણ અવિભાજ્ય એટલે એવી સંખ્યા જે કોઈ ઘડિયામાં ના આવે. એટલે કે જો 2 આવે તો કે હા સાહેબ 2 એકુ 2, ભાઈ એ ના ચાલે. 2 એકુ 2, 3 એકુ 3 નહીં, બીજા એક્સ્ટ્રા કોઈ પણ ઘડિયામાં જેના ભાગ એક સરખા તમે આમ જનરલી પાડવાની વાત કરતા હોય, જેમ કે 6 છે તો તમે આમ જો 3 દુ 6, તો 6 ભાજ્ય સંખ્યા અથવા વિભાજ્ય સંખ્યા. અહીંયા અવિભાજ્યની વાત છે. અવિભાજ્ય, તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 2, 3 અને 5. તો આમ અહીંયા પણ જવાબ કેટલો આવશે? આ આપણે બતાવવાની લગભગ જરૂર પડતી જ નથી જરૂર. આ જ જવાબ છે 3. બસ વાત પૂરી. 3/6. એટલે એ જ રીતે એવું પૂછે પાસા પર મળતી વિભાજ્ય સંખ્યાઓ. તો વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 2, 4 અને 6.
તો જવાબ કેટલો આવશે 2. યાદ રાખજો આ બધી માહિતીમાં લગભગ મોટા ભાગની આવી જાય ચોપડી જેટલા પણ દાખલા છે એક પાસાવાળા એમાં બધી આટલી જ માહિતી આની નવી લગભગ ક્યાંય જોઈ નથી. તો યાદ રાખજો અયુગ્મ એટલે એકી 1 3 5, બેકી 2 4 6, અવિભાજ્ય યાદ રાખજો 2 3 5 ટોટલ 3 જ જવાબ આ જ છે મિત્રો. આ તમારી સમજ માટે છે, આ પણ તમને ખબર પડે એટલા માટે બતાવ્યું છે. હવે ઘણી વખત આવું પૂછે છે પાસા પર મળતી સંખ્યા જે છે એ 3 નો ગુણિત હોય. 3 નો ગુણિત એટલે શું? આપણે પાસા ઉપર કેટલી પડે 1 2 3 4 5 અને 6. તો 3 નો ગુણિત એટલે 3 નો ઘડિયો બોલો 3 એકુ 3 3 દુ 6. બીજી એકઈ સંખ્યા આવતી જ નહીં. 3 નો 3 વડે વિભાજ્ય કે 3 નો ગુણિત કે અરે ગમે તે કે નહીં આ જ આવે ભાઈ. કેટલી આવશે મિત્રો 3 અને 6 તો કેટલા આવશે 2. એ જ રીતે પાસા પર મળતી સંખ્યા 2 ની ગુણિત હોય. 2 ની ગુણિત એટલે 2 નો ઘડિયો 2 એકુ 2 2 દુ 4 2 તરી 6 2 4 ને 6 તો કેટલા આવશે મિત્રો 3. તો આમ એક પાસાને ઉછાળવામાં આવે તો ટોટલ કુલ 6 પરિણામો મળે. એકી મળે તોય 3, બેકી મળે તો 3, અવિભાજ્ય તોય 3 અને 2 નો ગુણિત 3 3 3 3 જ જવાબ આવે છે. આ બેમાં જ એવું છે વિભાજ્ય કે તો 2 પણ યાદ રાખવાનું મિત્રો વિભાજ્ય કઈ કઈ 3 નો ગુણિત કે તો કઈ. ઘણી વખત આવું પૂછે કે 3 અને 6 ની વચ્ચેની સંખ્યા આવે તો 3 ના લેવાય 6 પણ ના લેવાય વચ્ચેની એટલે 4 અને 5 તો એમાં પણ જવાબ કેટલો આવશે મિત્રો 2. તો આમ એક પાસાને ઉછાળવામાં આવે તો આવી રીતે ઘણા બધા પ્રશ્ન પૂછી શકે છે. મેં તમને અહીંયા સમજાવી દીધું છે. નેક્સ્ટ વાત કરીએ મિત્રો બે પાસાની. તો જ્યારે દાખલામાં આપણને એમ કહેવામાં આવે કે બે પાસાને ઉછાળવામાં આવે મિત્રો બે પાસાને જ્યારે ઉછાળવામાં આવે ત્યારે પ્રોબ્લેમ એ થાય છે કે ઘણા બધા વિદ્યાર્થીને લખતા નથી આવડતું કે કુલ પરિણામો કેટલા. ચલો બે પાસાની થોડી વાત ફરીવાર કરી લઈએ. બે પાસાના હમણાં એક પાસાની વાત કરીને આ એક પાસો હતો આ બીજો પાસો લીધો આપણે. તો ઘણા બધા વિદ્યાર્થી એવું વિચારતા હોય છે કે સાહેબ એક પાસાને ઉછાળીએ તો 6 પરિણામ મળે, બીજા પાસાને ઉછાળે 6 6 12. નથી મિત્રો, એવું 36 પરિણામો મળે. કેવી રીતે 36 પરિણામો મળે જોઈએ. જો આ રીતે બે પાસા છે બેને આપણે રોલિંગ કરીએ. જો તો પહેલા પાસા ઉપર આપણને 3 મળ્યા, બીજા પાસા ઉપર 4 મળ્યા. ફરી વાર રોલ કરીએ. પહેલા પાસા ઉપર 5, બીજા પાસા ઉપર 2. ફરી રોલ કરીએ 3 3. ફરી રોલ કરીએ 3 5. તો આ મિત્રો કઈ પણ પડી શકે. આ પાસા ઉપર 1 પડી શકે, 2 3 4 5 6. એ રીતે આમાં પણ 1 2 3 4 5 6. આમ છાયો 36 પરિણામો મળે છે મિત્રો. કેટલા પરિણામો મળે છે? 36 પરિણામો મળે છે. તો આવી રીતે 36 પરિણામો કેવી રીતે? તો તમે જો પહેલા પાસા ઉપર 1 પડે તો બીજા પાસા પર 1 પડી શકે. પહેલા પાસા પર 1 પડે, બીજા પાસા પર 2 પડી શકે. પહેલા પાસા પર 1 પડે, બીજા પાસા પર 3 પડી શકે. પહેલા પાસા પર 1 પડે, બીજા ઉપર 4 1 5 1 6. તો આ પહેલી લાઈનમાં 1 1 1 1, અહીંયા 1 2 3 4 5 6 લાલ લાલ જે છે બરાબર ને. તો જો તો આવી રીતે 36. તો મિત્રો પછી 2 2 2 2 2 2 છે જો તમે, પણ બાકીના 2 1 2 2 2 3 2 4 2 5 2 6. આ તો એક આપણો ચાર્ટ જેવું દોર્યું છે તમને ખબર પડે એટલા માટે. બાકી લખવાનું થાય તો જો આવી રીતે હું તમને લખતા શીખવાડી દઉં, કારણ કે આપણને ખાસ આવડવું જોઈએ, લખતા તો આવડવું જ જોઈએ. તો જો મિત્રો કેવી રીતે લખવાનું, એકડા લખવાના મિત્રો 6 સુધી, એટલે બધા પરિણામો મળી જાય. અને આવો દાખલો જ્યારે પરીક્ષામાં પૂછાય તો આ લખવાનું તો જ તમને વધારે ખબર પડશે. એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછાઈ ગયો તો કઈ પ્રશ્ન નથી, પણ થોડો ઓકવર્ડ પૂછ્યો જેમાં ગણતરી ખાસ કરવી પડતી હોય તો એવા સંજોગોમાં જો લખવા નહીં હોય આવું તો ભૂલ પડવાની શક્યતા છે. તો મિત્રો લખવાની કેવી રીતે, આ 36 પરિણામો કેવી રીતે લખવાનું? જો અહીં લખવાનું 1 1 1 1 1 1. જ્યારે અહીં શું આવે 1 2 3 4 5 અને 6 બરાબર.
તો જો આવી રીતે લખવામાં, આ રીતે બધું લખવાનું. પણ એકદમ સિમ્પલ હું તમને કહું, આપણે શું કરવાનું, સીધું 11, 12, 13, 14, 15 અને 16. પછી બીજી લાઈન 16 પછી 17 નહીં હો, હા. પછી 21, 22, 23, 24, 25, 26. પછી 26 પછી 27 નહીં, 31, 32, 33, 34, 35, 36. પછી 41, 42, 43, 44, 45, 46, 51, 52, 53, 54, 55, 56, 61, 62, 63, 64, 65 અને 66. બધાની વચ્ચે આવી રીતે અલ્પવિરામ મૂકી દેવાનું. તો મિત્રો આવી રીતે લખવાનું એકદમ સિમ્પલ છે મિત્રો. આ લખાણ લખી નાખો તો પછી દાખલો ગણવામાં આપણી માટે કોઈ સરળતા રહેતી, કોઈ અઘરું નથી, બધું સરળ થઈ જશે. તો આમાં પરીક્ષામાં જે પૂછાય છે ને, કેટલી રીતે પૂછાય, બે પાસા એક સાથે ઉછાળવામાં આવે. આ પણ તમને કહી દઉં, ચોપડીમાં જેટલા પણ બે પાસાને ઉછાળવા વાળા દાખલા કે ઉદાહરણ છે ને, બધી વસ્તુઓ મેં લઈ લીધી. ઉપરથી 2 પ્લસ હશે, ઓછી નથી, બધું લઈ લીધું. આ જો તમે સમજી લીધું તો આ પાસાવાળા દાખલામાં કોઈ તકલીફ નહીં પડે. તો સમજો, બરાબર સમજો મિત્રો. બે પાસા એક સાથે ઉછાળે તોય 36 પરિણામો. વારા ફરતી એક પાસો ઉછાળ્યો પછી ફરીથી બીજો પાસો ઉછાળ્યો, એ જ તે મિત્રો, એ જ પરિણામો 36. અથવા તો ઘણી વખત એવું છે, ચોપડીમાં એક ઉદાહરણ છે મિત્રો, કે એક ભૂરો પાસો અને એક રાખોડી હોય, ભૂરો હોય, કાળો હોય, સફેદ હોય, લાલ હોય, બે પાસા ઉછાળો એટલે કુલ 36 પરિણામો મળે. જો આ કલર છે વ્હાઈટ અને લાલ કલર, તો શું એના પરિણામો બદલાઈ જાય? ના બદલાય મિત્રો, એનું એ જ રહે. એટલે ખાસ યાદ રાખજો, ગમે તે રીતે પૂછી શકે, આપણને આવડવું જોઈએ. હવે આપણને પ્રશ્ન પૂછે છે, બરાબર સમજો, આપણને અહીં સમજવાનું છે કયા કયા પરિણામો લેવા, કયા ના લેવા. બંને પાસા પર સમાન અંક મળે, બંને પાસા ઉપર સમાન અંક મળે. તો એ 36 પરિણામોથી આપણે પસંદ કરવાના છે કે બંને પાસા ઉપર એક સમાન અંક મળ્યા હોય એવા કેટલા. તો તમે જોઈ શકો છો મિત્રો, એકા 1, 2, 3, 4, 5 અને 6, 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5 અને 6. તો કુલ કેટલા પરિણામો મળ્યા મિત્રો? તો કુલ કેટલા મળ્યા મિત્રો? આપણને 6. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે ભાઈ બે પાસાને સાથે ઉછાળવામાં આવે તો એના પર સમાન અંક મળે એની સંભાવના, તો શું જવાબ આવશે? 6. 6 ના છેદમાં 36. એ દાખલામાં આપણે પણ 6 યાદ રાખજો, આવું કે તો 6 આવે. પછી બંને પાસા પરનો સરવાળો 11 હોય, ધ્યાન આપજો 11. હવે સરવાળો કીધો હોય તો આપણે સરવાળો કરવાનો મિત્રો. તો સરવાળો આપણે કરીએ, કોણ કોણ આવશે? તો જો 6 અને 5 11, 6 અને 5 11, બાકી જોઈ લો ક્યાંય સરવાળો નહીં હોય. તો 36 માંથી આપણને કેટલા પરિણામો મળ્યા? 2 એવા પરિણામો મળ્યા જેમનો સરવાળો 11 છે. તેવા કેટલા પરિણામો? 2. તો આનો શું જવાબ આવશે મિત્રો? 2. બંને પાસા પરનો સરવાળો 12 હોય, 12 વાળું કોણ છે? એક જ તે મિત્રો, આર્યા 6 અને 6, 12 થઈ ગયા સરવાળો. તો એવું કેટલું પરિણામ છે મિત્રો? 1. શાંતિથી સમજવાનો. આવો દાખલો પૂછાય, આ તો જો સિમ્પલ છે, હજુ કદાચ સરવાળા વાળા નીચે છે તો એવું પૂછે તો શાંતિથી ગણતરી કરવાની, ઉતાવળ નહીં કરવાની. પેપર આમ એકદમ ઈઝી હોય છે અને આરામથી પેપર તો પૂરું થઈ જાય છે. સારું, એનું જ પૂરું થશે મિત્રો કે જેને શરૂઆતથી મહેનત કરી હોય. દરેક વિષયમાં ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે જ પાર બંધાય. આપણે બધા એવું કરતા હોઈએ છીએ, મહિનો છે છેલ્લે વાંચી લઈશું, આવડી જશે. ના આવડે નહીં. પાક્કા થવું હોય ને પરફેક્ટલી, તો તમારે શરૂઆતથી મહેનત કરવી પડે. આ જ વર્ષથી જે 9મું ધોરણ પતી ગયું, પરીક્ષા પતી ગઈ છે, હવે નેક્સ્ટ 10મું ધોરણ ચાલુ. તો આજથી થોડું અરે 10 મિનિટ 10 મિનિટ તમે કરતા જાઓ. વર્ષના અંતે થોડા જેમ જેમ, અને તમે જેમ તમને આવડશે, જેમ તમે વાંચો એમ તમને વાંચવાનું વધારે મન થશે. બસ મોબાઈલથી થોડા દૂર રહેવાનું. સારું મિત્રો, બંને પાસા પરનો સરવાળો
12 થી વધુ હોય મિત્રો, શું હોય? 12 થી વધુ હોય. 12 થી વધુ હોય જ ના ભાઈ. સૌથી ઓછામાં ઓછો સરવાળો 1 ને 1 2, વધુમાં વધુ 6 ને 6 12. 12 થી વધુ હોય તો આની સંભાવના છે ને 0 આવશે. કેટલી આવશે? 0. આપણે વાત કરી હતી ને આગળ કે અશક્ય ઘટનાઓ અને શક્ય ઘટનાઓ, તો આ અશક્ય ઘટના થઈ, શક્ય જ નથી, હોય જ ના શકે. પછી આવે છે બંને પાસા પરનો સરવાળો 12 થી ઓછો હોય. મિત્રો આ બધાનો સરવાળો 12 થી ઓછો છે. ગણી લો. 5 ને 3 8, 6 ને 4 10, 6 ને 5 11, 3 ને 5 8, 3 ને 3 6, 4 ને 1 5, બધી આવે આ બધી. તો આનો સરવાળો આ શક્ય ઘટના છે. ખરેખર આ 12 12 પણ કહેવાય, સોરી આ 36 એ 36 પણ કહેવાય, પણ જવાબ આનો એક જ આવશે. તમે કહો સાહેબ એક કેવી રીતે આવે? આમાંથી તમે ફાવે પસંદ કરો, કોઈ પણ આ પસંદ કર્યું તો 35 3 અને 5, તો મિત્રો આનો સરવાળો 5 ને 3 8 થાય, જે હકીકતમાં 12 થી ઓછો છે. એટલે આ સંભાવના, ચોક્કસ સંભાવના 10મા ધોરણના વિદ્યાર્થી બેઠા હોય ક્લાસમાં, 60 વિદ્યાર્થી બેઠા છે, અને હું આવીને કહું ભાઈ આમાંથી તું ઊભો થા, તો એ કયા ધોરણનો હશે? 10મા ધોરણનો જ હોય મિત્રો. એટલે 10મા ધોરણમાંથી કોઈ વિદ્યાર્થી પસંદ કરીએ તો 10મા ધોરણ, એટલે એક સંભાવના એક જ. આ એવી વાત છે મિત્રો, એક સંભાવના એક, જવાબ એક જ આવે ચોક્કસ. આમાંથી ગમે તે તમને ફાવે પસંદ. આ માન લો 10મા ધોરણના વિદ્યાર્થી છે એક, અને આમાંથી જ એક પસંદ કરવામાં આવે તો એમાંથી 10મા ધોરણનો વિદ્યાર્થી 10માનો જ હોય ભાઈ, બધા એ જ છે. સારું, એટલે જ્યારે 12 થી ઓછી સંખ્યા નીકળે તો બધા આવી જશે. ઓકે. પછી બંને પાસા પરનો સરવાળો 13 હોય. જો હવે આ બંને છે ને સરવાળો 13 હોય, આ શક્ય જ નથી. સરવાળો વધુ 6 ને 6 12 હોય, 13 ના હોય. તેનો મતલબ શું થયો? આની સંભાવના પણ અશક્ય, 0 આવે. પછી બંને પાસા પરનો સરવાળો 8 હોય. જો હવે આમાં થોડી ધ્યાન આપવાની. 8 સરવાળો હોય એવા કોણ કોણ છે? તો પકડો તારે આપણે 8 હોય સરવાળો. જો આમાં આ લાઈનની વાત કરીએ ને 6 ને 1 7, મોટામાં મોટું છે. તો આમાં તો નહીં. 2 ને 1 3, 2 ને 2 4, 2 ને 3 5, 4 ને 2 6, 5 ને 2 7 અને 6 ને 2 8, એ એક આવશે. પછી 3 ને 5 8 આવશે, 4 ને 4 8 આવશે, 5 ને 3 8 આવશે, 6 ને 2 8 આવશે. આખી શ્રેણી છે મિત્રો. જો દરેકમાં આવું હોય, એમ કઈ ઉપરનું જુઓ તમે. આ બધાનો સરવાળો 7 7, આ તો આપણે 8 ની વાત છે. પણ આમ જો 7 7 7 7 7 7, તો આ 7 7 સરવાળો જ હોય. આ રીતે જ્યારે પણ સરવાળાનું પૂછે ને તો આમ લઈ લેવાનું. જો આનું જો 9 9 જ હશે. 6 ને 1 6 ને 3 9, 4 ને 5 9, 5 ને 4 9, 6 ને 3 9, આ 11, આ 10 10 હશે, આ 11 એટલે 12 10. આખી આમ શ્રેણી છે મિત્રો. આમ તમે ગણો ને, જો આ હું લીટો મારું છું, આનો સરવાળો કેટલો હશે? આ રહી ને લાઈન, એ 2 સરવાળો છે. આ બંનેનો 3 3 હશે, આ બંનેનો, આ બધાનો 4 4 હશે, આ બધાનો 5 5 હશે, આ બધાનો 6 6 6 6 હશે, આ બધાનો 7 7 7 7 7 હશે. અત્યારે આપણે આ ગણ્યું 8 8 હશે. તો મિત્રો આવી રીતે પરીક્ષામાં પૂછાય તો આમ લીટી મારીને જોઈ લો, કમ્પ્લીટ. સારું, 1 2 3 4 ને 5, તો 8 હોય. સરવાળો કેટલો હોય મિત્રો? 8 હોય. એવા કેટલા મળ્યા? 1 2 3 4 ને 5. ઉતાવળ નહીં કરવાની. જો ઉતાવળ કરી તો ગયા. બસ હું દાખલો નથી ગણાવતો, હું ખાલી તમને બે ભાષાની સમજ આપું છું કે જેથી કરીને આગળ દાખલો જ્યારે ગણીએ ત્યારે એમની મોઢે જ ખબર, પ્રશ્નની જાતે આ જવાબ જ છે મિત્રો. આમાં ખાલી શું કરવાનું? નીચે છત્રી મૂકી દો એટલે દાખલો પૂરો. છેદ ઉડતા હોય તો ઉડાડો, બાકી જવાબ આવી ગયો, પતી ગઈ વાત. એટલે હકીકત છે આ આવડી જાય એટલે દાખલા આવડી ગયા પાસાવાળા. ચલો પછી હવે આ ચોપડીનો દાખલો છે. જો કે ગણશું ત્યારે આપણે સમજ પડશે, પણ આ અત્યારે આવી જ મેં લઈ જ લીધું છે બધાનું, એટલે પાસાનું કોઈ પ્રોબ્લેમ જ ના રહે, કોઈ પ્રશ્ન જ ના રહે. એક પણ વખત પૃષ્ઠ ઉપર 5 મળે નહીં. 5 ના આવવા જોઈએ, બાકી બધું ચાલે નહીં. 5 આવવાના જોઈએ, આગળ પાછળ એકઈ ભાષા ઉપર મળે નહીં. તો એવી ઘટનાની સંભાવના શોધવાની વાત કરી હોય તો મિત્રો આપણે તો એમાં સમજી લઈએ. ચાલો, 5 ના મળવા જોઈએ, 5 મળે નહીં. તો જો આ આખી લાઈન જોજો, આ લાઈન, આમાં 5 મળે છે. આ પર્પલ કલર છે, તમારે થોડું યાદ રાખી લેવાનું, બરાબર? આ નહીં લેવાનું.
આ જેટલા મેં લીટા કર્યા નીચે આને ગણવાના નથી, બાકી બધાને ગણી લો. બાકી બધા 5 મળે નહીં. આ જે પર્પલ લાઇનિંગ કરી આ 1 2 3 4 5 6 1 2 3 4 5 આને લેવાને, બાકી બધા ટોટલ કેટલા છે? 36 છે. તો 36 માંથી મિત્રો 5 મળવાના જોઈએ. તો બાકીના બધા જે પર્પલ લાઈન કરીને આખી લાઈન અને આ લાઈન, આ બે લાઈન ની બાકી ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. જો કે આ મેં ગણ્યું ભાઈ, ના ગણ્યું હોય તોય તમને ખબર પડી જાય, એમની આવડી જાય. 25 જે છે ને મિત્રો એની પર 5 ન મળે તો 5 મળે કેટલા? 36 થી 25 જાય તો 11. તો 11 જે છે એ એવા છે સાહેબ 12 ના થાય 11. સમજાવું તમને એ પણ. આ વાત કદાચ કોઈના મનમાં પ્રશ્ન હોય જેથી કરીને તમારું સોલ્યુશન. ચલો પહેલી આ વાત કરીએ. 5 ના મળે, અહીંયા પાછળ 5 છે, અહીંયા આગળ એટલે 5 લેવાના. એ અહીંયા શું પૂછ્યું છે? એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. 5 ના આવવા જોઈએ. પૃષ્ઠ એટલે બાજુ, આ બાજુ ઉપર 5 આવવા જ ના જોઈએ. તો 5 ન આવવા જોઈએ. જ્યારે આવી વાત કરવામાં આવે તો આ જે હજુ કહું છું પર્પલ લાઈન નથી લેવાની, બાકીના ગણી લો 1 2 3 4. તો એવા 25 મળશે. અને પછી પૂછે ઓછામાં ઓછી એક વાર, ઓછામાં ઓછી એક વાર તો 5 આવવા જ જોઈએ. તો ગણો. હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરી દેતા હોય. ગણવાનું થાય 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 આવી ભૂલ કરે એટલે દાખલો ખોટો પડે. ખરેખર આમે ગણાય, આમ તો આ 2 વખત આવે છે, આમ થાય 12 પણ આ 2 વખત આવે છે એટલે એક જ વખત ગણવાનું. તો કેટલા મળશે મિત્રો? 11. તો આવી રીતે મિત્રો પાસાના દાખલા કંઈ પણ પૂછે, કંઈ પણ. હવે અહીંયા તો મેં મિત્રો તમને 8 ઉદાહરણ લીધા, અહીં 7 પૂછે તો મેં તમને સમજાવ્યું ને, આ લાઈન લઈ લેવાની 7 વાળી, 6 ને 1 7 આખી ગણી નાખો, તમને આઈડિયા મળી જશે. તો આવી રીતે સરવાળો, ગુણાકાર પણ પૂછે, પણ બહુ રેર કેસમાં હોય છે. ગુણાકાર પણ પૂછી શકતા હોય છે કે ભાઈ ગુણાકાર આટલો 5 થાય, ગુણાકાર 8 થાય. બહુ રેર કેસમાં ચોપડીમાં સરવાળા વાળા વધારે દાખલા છે. તો મિત્રો આ જે દાખલા છે એ દાખલાની અંદર આવી રીતે સરવાળાના જ વધારે પડતા દાખલા છે અને આ જ પૂછાતા હોય છે. પણ છતાં આપણે અહીંયા આ બધી વાત તમને મેં સમજાવી દીધી, બરોબર છે. તો હવે પછી આપણે નેક્સ્ટ મારો જે પીડીએલ આવશે એમાંથી સ્વાધ્યાય સ્ટાર્ટ કરી દઈશું શરૂઆતથી જ તે, જેથી કરીને દરેક દાખલાનું આપણે સંભાવના, દરેક દાખલા તમને શીખવાડી દઈશ. અને લાસ્ટમાં વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા એની પ્રેક્ટિસ કરીશું. અને છેલ્લે એની હું તમને એક પીડીએફ આપી દઈશ. એટલા વિકલ્પો, એટલું વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા કરો, લગભગ બધું આવી ગયું. અત્યાર સુધીના જેટલા પણ બોર્ડમાં વિકલ્પ ખાલી જગ્યા પૂછ્યા હોય એ જવાબ સાથે હું તમને આપી દઈશ, જેથી સરળતા રહે. અને એમાં સોલ્યુશન પણ આપણે કરાવી દઈશું. તો આજ માટે બસ આટલું. અને જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય, 20 વર્ષથી ઓફલાઈનમાં તો હું ભણાવું છું, પણ ઓનલાઈનની શરૂઆત કરી છે, આ મારો બીજો વિડીયો છે મિત્રો. તો જો તમને મારું આ ભણાવવાનું સારું લાગ્યું હોય અને તમને મદદરૂપ થયો હોય આ ચેપ્ટર કે આ બાબતે, તો મારી આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ઓકે, બાય.